વિશેષમાં બીજી વાત એ હરિગુરુ સંતો કહે છે કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. આપણે મહાપુરુષોએ વાણી સત્સંગ ગદપદમાં જે આપણને પ્રસાદ પીરસ્યો અને અનુલક્ષી જેણે સુરતા પરવીણી છે એ આ પામી શકે છે. બીજું એ કે અનંત પ્રકારે ભક્તિ આપણા ભારતમાં થાય છે. કોઈ જપ તપ તીરથ વ્રત સમાધિ સાધના ક્રિયા અનંત પ્રકારે જગતના જીવો ભક્તિ માર્ગમાં આરૂઢ બની અને એક આસ્થાના થાને આવો મહિમા દીપાવી રહ્યા છે. એમાં નવધા ભક્તિ બતાવી, પણ નવધા ભક્તિ કરતા કરતા કોઈ મહાપુરુષની વાત એના લક્ષ્યમાં આવી તો કે જ્યાં સુધી દસમી ભક્તિનો મહિમા નરસિંહ મહેતાએ વાત કરી કે આત્મા તત્વ ચીન્યો ને ત્યાં લગી સર્વ સાધના બધી જૂઠી છે. હવે ગીતાજીમાં એ કહ્યું છે, કૃષ્ણ કહે છે કે હે અર્જુન, એક જ મારા આ પરમ પદને એક જ મનુષ્ય પામી શકે છે, બીજું કોઈ પામી શકતું નથી. અનંત પ્રકારે ભલે ભક્તિ હોય પણ જ્યાં સુધી મનુષ્ય પદ ધારણ નહીં કરો ત્યાં સુધી આ મારા પરમ તત્વને તું નહીં પામી શકે. માટે હે અર્જુન, સર્વદા તારા ગુરુ વાક્યનો ભેદ જાણી અને તું તારા સ્વરૂપને જાણી લે. તું અને હું જુદા નથી. આવો જ્યારે ઉપદેશ થાય છે ત્યારે આપણા ગુરુ મહારાજે એ જ વાત કરી છે. પણ આપણે કેવું થયું છે, એક ભાઈ જતા હતા બે જણા રસ્તામાં અને અષાઢ મહિનો નરસિંહભાઈ હતો અને કોઈ ખેતરમાં શરણભાઈ વાવેતર કરતા હતા. એટલે પેલા બે જણાએ પૂછ્યું કે શું પહેરો છો? પેલો કે નથી કહેવું. કે શું પહેરો છો, શું આવો છો? કે કહેવું નથી. કે એ તો ઉગશે તાર ખબર પડશે, પણ કે પહેરશે તાર ઉગશે ને. આજે આ જોગારામ મહારાજે એમને ધન્યવાદ આપું છું. આપણને સર્વને એક પ્રભુ ભજનમાં સર્વેને આપણને અહીંયા તેડાવી ભોજન અને ભજનનો લાવો લેવડાયો છે. આ જીવન ઘણી ઘણી વાણી અને સત્સંગ હું બેઠો બેઠો એમાં જ વિચારસરણીમાં છું. કેમ કે નિરોધની વાત નિરાળી છે. ભક્તિ તો અનંત પ્રકારે બતાવીશ, પણ જે નિરાતની વાત છે એ બહુ નિરાળી છે શરણભાઈ. એ ઉધારતો ધંધો નથી. जीवन जोबन राजधन अविचल रहे ना कोई, जाएगा सत्संग में आधी घड़ी तो आज जीवन का फल. अनुमान की बातों छोड़ो, अनुमान का आसरा छोड़ दे बंदा, उलट घर देख ले अपना, कहीं तेरा देदार नहीं पाया तो जाप किसी का. આ છેલ્લો ફેરો છે. હરિગુરુ બધા એ જ કે સંતો કે છે. બીજી બધી વાતો એ બધું અનુમાનની વાત છે. નિરાતની જો વાત સમજાઈ જાય તો અનુમાન છૂટી જાય. પણ નિરાતની વાત નિરાળી છે. ખૂબ લક્ષ્ય રાખી અને હરિગુરુ સંતોને હું તો એ જ કહું છું કે સૂક્ષ્મ બેઠક રાખી અને આ જગતના જીવાત્માને પૂર્ણ પદ અને ભૂમિકાથી લઈ દો. તમે પ્રતિજ્ઞા આપી અને આઠમે દાડે ઉપદેશ કરશો તો આ નહીં જાગે, આ વાત નહીં સમજાય. હા, અને રવાડે ચડ્યા છે શરણભાઈ. હા, હરિગુરુ સંતોનો મહિમા આદો અનાદિનો જો જુઓ તો હનુમાનની વાતો ના પાડી છે, પણ એ વેદ પુરાણ શું કહે છે
કેટલી બધી મજૂરી કષ્ટી ભોગવી છે. હા, જંગલમાં ભટક્યા છે, સતત ગુરુને છોડ્યા નથી. હા, અને એ કઠિન પરીક્ષા થતા થતા ગુરુ ચરણની અંદર એ પાસ થયા અને આત્મ તત્વની ઓળખાણ થઈ ગઈ. પ્રભુ, આવો આપણો નિરોધ નો મહિમા એક ગુજરાતની અંદર નહીં પણ આજ તો ભારતને ખૂણે ખૂણે ચાલે છે. હા, પણ આ વાત કોઈ કોઈ જાણે છે. કેમ કે અહીં અડગ રહેવું કઠિન વાત છે. હા, માયા દુતારી છે. જોગી લૂટ્યા, ભોગી લૂટ્યા, લૂટ્યા જટાધારી, પારાસર ઋષિને તો પલમાં લૂટ્યા, તોય માયા કે હું તો છું અવલ કુંવારી. શું માટે તમે આ હડપ કરી છે, આજે ભક્તિ ધારણ કરી છે? શા માટે કરી છે? કંઈક ત્યાગો. શું ત્યાગ્યું? હા, અનંત પ્રકારે ભક્તિ બતાવીશ, પણ નિરોધની વાત 10મી ભક્તિ સંસારમાં રહીને બતાવીશ. નર નારીનું એક મતું સરગા પરમો થાય સતું. આવો મહિમાથી પાઈ રહ્યા છે હરિગુરુ સંતો. તો અહીંયા સત્ય શું છે? કર્મ, ક્રિયા, ઉપાસના, સાધના. હા, વણ સમજે શું ડોળો તમે? પેલા ગુરુને પૂછો. હા, સમરણ શું છે? સાધના શું છે? ક્રિયા શું છે? ઉપાસના શું છે? બાધા માનતા શું છે? તમે નક્કી કરો. અને નક્કી ના કરાવે ને ત્યાં સુધી ગુરુ નથી, ગુરુ અધૂરા છે. જય ગુરુ મહારાજ. સત્ય તરફની જે ઝોંકી ના થાય ત્યાં સુધી ગુરુ પણ અધૂરા છે. એ સેવકની ભૂલ નથી. હા, પૂરા ગુરુ મિલી આયા मैं तब जानू, पूरा गुरु मिली, पूरा गुरु की यही निशानी आप ही में आप लिखाया, मैं तब जानू पूरा गुरु मिली आया. ભક્તિનો મહિમા દરેક પોતાની અનુભૂતિ પ્રમાણે હમણાં અહીંયા રજૂ કર્યો છે. હા, નિરાતે શી વાત કરી છે? તન, મન, ધન અને શીશ સમર્પિત કર્યું. બધો બખેડો ગાડી નાખ્યો. અહીંયા તો બધું. હા, કેમ કે જગત કારણ રૂપ છે. જગત કેવું છે? કારણ રૂપ છે. અને જે કારણ છે અહીંયા ઉપાધિ છે. જેને શેની ઉપાધિ છે? અવિદ્યા ઉપાધિ. વિદ્યા વગર અવિદ્યા નહીં જાય, ત્રણ કાળમાં નહીં જાય. તો એવા સદગુરુ ખોળો તમે સાચા. હા, તમારે ધન દોલત પરમાત્માએ માનવ શરીર આપ્યું છે. તમારા કર્મ અનુસાર ધન, સંપત્તિ, પુત્ર, પરિવાર બધાને નથી આપ્યું? દીકરા દીકરી નથી? બધું ખેતર વાડી છે કે નહીં? સત્તાની ભીખ વાગવાનું મટ્યું નહીં? કેટલો બધો અંધારમ છે આ જીવ. જીવ ભાવ જાતો નથી અને વાત સાચી સમજાતી નથી. અને જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી નહીં સમજાય, નહીં સમજાય, નહીં સમજાય. ભલે રોજ 24 કલાક ભજન ગાશો ને મોય જાશો તોય સમૃદ્ધ સદગુરુ વરો આ વાત સત્ય સમજાઈ જાય. નામ વિના નહીં તરે ભવ સાગર ની માય, નિરાત વંદુ નામને જય જય દેખું. ક્યાંય પૂછો તમે, કર્મ, ક્રિયા, ઉપાસના શેના માટે કરો છો? શું મેળવવું છે તમારે? શેની જરૂર છે? હા, એક સકામ અને બીજું નિષ્કામ. આખું જગત સકામ ભક્તિ કરે છે. સકામ એટલે આશાની ભક્તિ, ફળ ઈચ્છા. હા, ફળ ઈચ્છાની ભક્તિ. તમે બાધા રાખો તો ખેતરમાં બટાકો ઉગી જાય. કર્મ કરવું પડશે. કર્મથી ફળ છે અને જ્ઞાનથી મોક્ષ છે. જ્યાં સુધી તમને જ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી મોક્ષથી તમે બહુ છેટા છો. કેમ રવાડે ચડ્યા છો? તમે નક્કી કરો. એક ઘેટું કુવા પડ્યું, લારે બધા જાતા પડ્યા. દેખા દેખી ભક્તિ કરાય તો નર અધૂર્યો કહેવાય. હાથમાં દીવો લઈને પછી કુએ પડવા જાય. અનુપમ સાધન માનવ શરીર મળ્યું તો પશુ જેવું જીવન જીવે છે. पशु की पनिया बने नर का बने ना काई. नर जो ऐसी करनी करे तो नर का नारायण होय भला मानस. हाँ,
જેને તમે શોધો છો, જેને ખોળો છો, એ તમે છો, પણ તમને આ વાત નથી સમજણી. હે તું તારું તરવેડ મનવા મનની મોટાઈ મેલ. સુખદેવ નારદ જેવાને કોઈ સંત મળી ગયા સુફી, અને એનો ભેદ સમજાયો. હા, કે તારાથી ભગવાન જુદો નથી. તારાથી ભગવાન, તમારાથી ભગવાન જુદો નથી. કેવી રીતે? બધા હરિગુરુ સંતો એક વાત લાવી છે. ભગવાન કેવો છે? ભગવાન કેવો છે? અખંડ અવિનાશી સ્વયં છે. ભગવાન વ્યાપક છે. હરિગુરુ સંતો કે એ સાચું છે કે વ્યક્તિ છે? ભગવાન કેવો છે? વ્યાપક. કેવો છે? વ્યાપક છે. હા, પણ જગત કેવો જઈને બેઠું છે? હા, વ્યક્તિ જઈને બેઠું છે. ભગવાન વ્યક્તિ હોય તો ભેદી ભેગો થાય કે ન થાય? હે? હા, જુદવા રૂપે ભાષે છે. એ ભેદ ગુરુ સમજાવે તમને, એ જોવું હોય તો. પણ આ વાત પૂર્ણ ગુરુ મળ્યા નથી, એટલે આ વાત સમજાઈ નથી. ત્યાં સુધી આ દારૂ જાતું નથી. આપ તો અદ્વૈત્ય મત છો, પણ જઈને બેઠા છો દ્વૈતામાં. હું જીવ છું ને ઈશ્વર મારાથી જુદો છે. આ મોટા મોટી ભૂલ છે. હા, આ મોટા મોટી ભૂલ છે. પરમાત્મા જેમ તલમાં તેલ છે, જ્યોતમાં પ્રકાશ છે, મેદીના પત્તામાં મેદી છે, એમ માનવના ગટગટમાં પરમાત્માનો વાસ છે. પણ સતયા દૂર ખોળે છે. એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. એ બાર તું ક્યાં રે ખોળે, એ બાર તું ક્યાં ખોળે ભગવાનને. કોઈ રણોજા જાય છે, કોઈ દ્વારકા જાય છે. હમણાં કેટલાય આ વિડીયો જોયો તમે, કેટલા મરી જઈ કુંભના મેળામાં. હવે એ આખો ઇતિહાસ મીડિયા વાળા નથી આપતા. હા, પણ સંતનું કેવું નથી માનવા તૈયાર કોઈ. સંત દેખીને શેટા ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, અને ધન દોલતને દીકરા માગે. દિલમાં વાતો છે દુઃખની. ઓધળી માલણ ને ઓધળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજી લો ને પ્રીતમ. પણ આ વાત કોણ સમજાવે? હા, જીવ દશામાંથી મુક્ત થાતા નથી, અને ભગવાનના દર્શન થાતા નથી. વાલો મારો ઘટો ઘટ વ્યાપક છે. હા, પણ સદગુરુની દ્રષ્ટિ મળે ત્યારે ભગવાનના સાક્ષાત્કાર દર્શન થાય, ને કે ના થાય, ન થાય, ન થાય જ નહીં. હા, પેલી એ શોધ કરો, સત્ય શું છે? સનાતન ધર્મ બગાડ્યો બેદલે ભાઈ, સનાતન ધર્મ બગાડ્યો. ઓ એ ધર્મ સનાતન પંથ પુરાણો, નુગરાએ નથી જાણ્યો. ઓ કામી ક્રોધનો પ્યાલો લઈને, કામી ક્રોધનો પ્યાલો લઈને, એ ચેલકીઓને ચખાડ્યો રે સંતો મારા, સનાતન ધર્મ બગાડ્યો. ઓ એ સર્વથી ઉત્તમ જ્ઞાન ગીતાનો ડાપણપણામાં દાટવાલ્યો. ઓ સનાતન ધર્મ સૌનો સૈયારો, સનાતન ધર્મ તો સૌનો સૈયારો. એ નુગરાએ જુદો પાડ્યો. પેલો કે મારે કેવળ સંપ્રદાય, પેલો કે સ્વામિનારાયણ, પેલો કે હું સનાતનનો છું, તમે ઓળી કહો હું નિરોધનો છું. સર્વદા ભાગ ત્યાગ લખણા કરી નિરાત બાપુએ વાત કરી. નિરાતનો અર્થ શું થાય? શાંતિ થાય. નિરાતનો અર્થ શું થાય? નિચોડ કર્યો, અને નિચોડ કરીને
તત્વ તરીને આવ્યું બહાર, વલણું સત સંગનું. આવો સરળતાથી નિરત બાપુએ આપણને ભેદ સમજાયો છે. અનંત પ્રકારની ઉપાધિઓથી મુક્ત કરી નાખ્યા છે. હા, ભગવાન માનવા જાશો તો ભગવાન દૂર છે, અને સમજો તો તમારી ભાસ છે. સમજો તો તમારી જેમ કસ્તુરીમાં વાસ છે, એમ ભગવાન તમારી પાસ છે. હા, પણ કોને કહેવું આ વાતો? કોને જ આગળ સમજાવવું? આ મહાધર્મ કોણ ઝીલે? કોઈ ભાગ્યવાન આ વાતને પામી શકે છે. હા, અહીંયા આયા મેં બાવડી દોરડા ધોયા છે હમણાં ઘણા, સોમયું થાય તારના. હે, હરિગુરુ સંત જેને ઓગણે આવે ને અહીંયા ચોખ્ખું થઈ જાય. સદગુરુ ધારણ થાય અને અહીંયા અંધારું ના રહે. હા, ધર્મીદાસને હું તો બહુ કહું છું, થોડું કરજો પણ સાચું કરજો, ચોખ્ખું કરજો. આવી સેવા થતી હોય અને આ જીવ અવિદ્યામાં રહી જાય તો ભયંકર આપણને ગુનો લાગે છે અસણભાઈ. હા, આવો પ્રસાદ થતો હોય, આ હરિગુરુ સંતોને બોલાવીને આવો મહિમા થતો હોય, જે મારા મહાપુરુષોને કહું છું, મારા બાપુને બધાને, હા, આધીનતાથી કહું છું કે જેટલું કરો સત્ય બોલો અને સત્ય કરો. હા, સત્ય સિવાય ક્યાંય ડોકીએ મારશો મત. ભક્તિ કોણ ગાવાની ભક્તિ નથી, આ તો મરજીવાનો ખેલ છે. હે, હા, ભક્તિ કોઈ કોણ ગાવાની નથી. નિરાતે ચોખ્ખી વાત કરીશ. હા, માટે સાચી વાત સમજો, સાચા સદગુરુને બોલાવો, ભિન્ન ભિન્ન કરી અને આ વાત સમજો. કેમ કે બધું આ જગત અનુમાનને આશરે બેઠું છે અને દુખી 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 છે. કોઈ સુખી નથી. મેલો હાથ કોઈ સુખી હોતો આ વિશ્વની અંદર કદાચ સુખી હોય તો એક સંત સુખી છે, બીજું કોઈ સુખી નથી. કંઈક ને કંઈક ઉપાધિની અંદર વણાયેલા છે પણ કહી શકતા નથી. અને આ વાત સમજાતી, જેટલા મળ્યા એટલા બધાય રોગ ગયા, જેટલા મળ્યા એટલા બધાય ગિલેટ વાળા મળી ગયા છે. બહુ રૂપિયાના ખેલ શા માટે કરો છો? હા, ચોખ્ખી વાત શેના માટે છે? મહાપુરુષે બહુ વ્યાખ્યા કરી છે સરસ. હા, પણ અનુકૂળતામાં જેને જે ભાવે એ ભક્તિ કરે, આપણે એનો વિરોધ નથી. પણ જે વાત નિરોતની છે એ તો મેદાન વચ્ચે છે, અને એની અંદર કોઈ બંધન કરતા હોય તો મને આજ કહી શકો છો નરસિંહભાઈ, આ વાતમાં કદાચ કોઈને સંશય થતો હોય તમે કહી શકો છો. હા, મંદિરને પગથિયે ચડ્યા એટલે પગથિયે બતાવે સિંહ, પગથિયે પોકી જા તમે ભગવાનના દ્વારે. હા, જ્યાં સુધી બાઈ કુંવારી છે અને ત્યાં સુધી ઢીંગલાની રમત રમે છે. કુંવારી છે ત્યાં સુધી રમે છે, મેળાઈ જાય છે, અને બેનપણી પૂછે છે કે એ આયા છે. હા, કુંવારી કન્યા સાસરિયાની સુખની શું જાણે, એ તો પેરિયો વખાણે. ત્યાં સુધી એના પેરિયામાં એ ગુણ ગાતી હોય છે. સાસરિયાની એને ખબર કઈ કુંવારી કન્યા? સુરતા કુંવારી છે. હે, હા, અને મનની પુત્રી છે. સુરતા છે મનની, સીતા છે જનક રાજાની પુત્રી છે. હમણાં મારા સમાગમ થતો હતો અહીંયા અમૃતરામ મહારાજ. સીતા કોની પુત્રી છે? જનક રાજાની. જનક કહેતો શું થાય? મન થાય. શું થાય? હા, અને જ્યાં સુધી કુંવારી છે ત્યાં સુધી સંસારનું સુખ એને જોયું. હા, પરણેલી મોજો માણે, અને જ્યારે વિવાહ કર્યા અને પતિવ્રતાનો ધર્મ જેને અપનાવ્યો પછી એ નામ એના લક્ષ્યમાં લઈ લીધું. શું લઈ લીધું છે? એ નામે લેતી લે ના લે, એ બોલવા પણ જ નથી. હા, પણ આ વાત કોને આગળ કરવી? રોડવે વેટે ક્યાં છે? અને કોઈ નિરોધની ધડાગડા સડાય ખોટા માટે શા માટે કરો છો? નહીં, નિરોધનું નામ લે તો ચોખ્ખું કરી દો. હા, કોઈ તો આ રોકડો જ છે, જય ગુરુ મહારાજ. અને કોઈ નહીં બોલાવે ને બસ બાપા તોય આપણે ચાલશે જણા મહારાજ. પણ સત્ય વાત કરવું મારો એક જ નેક મારા ગુરુનો આદેશ છે, અને મને ભેદ સમજાવ્યો છે બાપુ. અને તમારા હરિગુરુ સંતોની મારા માટે કઈ કરુણા હશે. હા, હમણાં ઘણી વાતો કરી મારા વિશે. હા, ભૂવો હતો જય ગુરુ મહારાજ, પણ હતો તારા હતો ખબર નથી નરસિંહભાઈ.
ખબર વગર ખોયું, મન જઈને માયામાં મોયું, ધન મળ્યું સાચું પણ ખબર વગરનું. આ માનવ દેહ મળ્યો પણ એમને ખબર નથી, એટલે ત્યાં સુધી હનુમાનને આશરે બેઠા હતા કારણ બની. આખું જગત કારણમાં છે, હું તમે નહીં. પણ જ્યારે સમર્થ સદગુરુ મળ્યા ત્યારે ભીન ભીન કરીને આપણને ભેદ સમજાયો. આવું નથી તમે માની બેઠા છો તેવું છે નહીં. આવો નજીક સંતોના સમાગમમાં આવો અને જ્ઞાન ગંગામાં નાવો. તમે માનો એવું નથી. હા, આ જગત ભક્તિ કરે છે, બધી માનેલી ભક્તિ કરે છે. કઈ ભક્તિ કરે છે? માનેલી ભક્તિ કરે છે. માતા પિતા કરતા હતા. હા, બાળકનો જન્મ થયો એટલે રેડવી લઈ ગયા ઠેઠ્યો બઢે. હા, જન્મથી જ ઓને રવાડે ચડાયો છે. બોલો. અને એવો મેં વેટ્યો છે ને ભાઈ ગાળ્યો છે, હવે ઓના આ દુઃખ નીકળતું નથી. એટલે જે ફળ ફૂલ નથી, ઝાડ માથે એ ચકલું નથી બેસતું ઉનાળાનું. જે ઝાડ માથે ફળ કે ફૂલ નથી એ ચકલું નથી બેસતું. અને તમે જઈને માથા કૂટો છો માં. હા, કોઈની પાસે હોય, કોઈની પાસે આજ હાજર હોય શક્તિ જબર, અને કોઈના મોઢે વાતો કરતી હોય તો હું તમારી સમક્ષ ઉભો છું, મને એક વેચ ઊંચો કરે, આ જ જગ્યા પર વેચ ઊંચો કરી દે કોઈ એવી શક્તિ હોય તો. એ શક્તિને સંતે જાણી છે. શક્તિ છે પણ એને સંતે જાણી છે. હા, આજ શક્તિ તને વિનવું અને વિનવું વારમ, સંત મંત પંડિત મુખ દીપાવન હાર. ત્રણ કાળમાં નથી તમે રવાડે ચડી ઊભું કર્યું છે. હા, એક તો રબારી રવાડે ચડી ગયા છે. જો સતીન, શિવોન, ગોગોન, ગોગીન. એટલે ગોગો બધે ઘેર ગોગી ન હોય? તમારા ઘેર નથી ગોગી? આ બેઠી ગોગીઓ બધી બોલો, ગોગને છે કે નહીં? તો તમે આ કેમ મન બેસી જાશો બધા? બોલો. હા, બરાબર. નક્કી તમને કોઈને સંશય હોય તો પૂછો મને, અને અમારા બાપુને પૂછો, બધા બેઠા લાઈનમાં. આવી ખોખરી ભક્તિ ના કરતા, આવો તો આવી જાણજો અને પૂરા પદને પામી જો. આ છેલ્લો ફેરો છે, ફરી આવો દાવ મળવાનો નથી. નામ લીલા કો સંત ભણે એવો અપાર ગુણ છે આ નામ. નામ લીલા કો સંત ભણે. કોઈ કોણ ભણે? જબ સાખી એમને કીધી નામ લીલા કો ભુવા ભણે. વેદ પુરાણ ગ્રંથો કેનો ઇતિહાસ છે? હરિગુરુ સંતોનો ભલા માણસ ઇતિહાસ છે. હા, હમણાં એ વ્યાખ્યા થતી હતી. તમે તન મન ધન અને શીશ આપી દઉં, આ કોથળો ઉતાર્યો નથી. હવે હોય કે નાડી રી, બોલો સદગુરુ મહારાજ ની જયારે રીવજ મને બતાવો તરત, કાલની વાત નહીં. બોલો મહારાજ અમૃતરામ મહારાજ, તન મન ધન ને શીશ અહીંયા સમર્પિત કર્યું ગુરુને, પછી કોઈ અહીં રહ્યું? પરા પસંતી મધ્ય ને વેખરી, ચાર વાણી કેટલી બતાવી? હા, તમારી ચી વાણી? બોલો. પરા પ્રસંતી મધ્ય ને તમારી ચી વાણી? અર્જુન મહારાજ જોણો છો આ વાત ને? બોલો. એ ક્રિયા છે, કર્મ છે. મન છે તો કર્મ છે. મન વિના કર્મ નહીં હોતા સાધુ ભાઈ, મન વિના કર્મ નથી. તન મન ધન અને શીશ સમર્પિત કર્યું કે નહીં? મનનો વધ થયો કે નહીં? પણ આ તો ટટડી ગયું છે. હા, હવે શું કરવું અમને? તો નિરોધ વાળા કેવા? ઉપાધિ વાળા. અરે નિરોધ થી બધા ત્રણ કાળમાં તમારા સિવાય ક્યાંય છે જ નહીં બીજું કોઈ. શાનો ડર છે તમને? હા, અને કોઈ આ વિશ્વને ખૂણે, ભારતને ખૂણે નહીં, વિશ્વને ખૂણે કોઈ હોય તો હું તમને કહું છું, તમે કહેશો અહીં આવીશ. હા, આવાથી ડરવાનું નહીં. હા, ભેદવાદીઓ છે આ બધા. કોણ છે? આખા વિશ્વનો સૂર્ય એક છે, બે અંતર દેવો કેટલો નથી? 33 કરોડ ભણ્યો ને હમણાં, પણ ચો ભણ્યમાંથી કોઈ કે હા, આ 3.5 હાથની કાયા છે કે નહીં? કયા રાજા હતા 3 ડગલા ભણ્યા, અડધો ડગલો રહી ગયો હું છું? અમૃતલાલ ખબર પડે છે આમાં? અને બલી હાલત પર રે, પણ બલી ના છડાઈ એટલે રહી ગયું. જય ગુરુ મહારાજ.
હાલો બલી તો ખબર પડે નિરાંતની વાતમાં સમજવું હોય તો. હા, આવું બધું કઈ છે નહીં. હા, તમારા સિવાય ત્રણ કાળમાં બીજું નથી ને. એ જેમાં બીજમાં વડલો સમાયો રે, એમાં બ્રહ્મમાં જગત જણાય છે. જેમાં બીજમાં એ વડલો સમાયો રે, એમાં બ્રહ્મમાં જગત જણાય. જગત શેમાં છે? હા, હમણાં વાત સીધી 84 તત્વની. હા, શેમાં સીધી 84 શેમાં છે? હું પૂછું છું આ સભાને. 84 શેમાં છે? સે 84 છે પણ જગતમાં છે. 84 અમૃતધામ છે પણ કયો છે? જગતમાં. અને જગત કે તો શું થાય? બોલો સદગુરુ મહારાજની 84 છે પણ કયો છે? જગતમાં. તમારે તમે જગતમાં છો, જગતથી પર. ગુરુ મહારાજે તમને ક્યાં મૂક્યા છે? જગતથી તું છે તો જગત છે. હા, તું છે તો જગત, અને તું નથી તો ત્રણ કાળમાં જગત નથી. આપ તો અદ્વૈત્ય છો. કેવા છો? આ તો દૈત પણ ઊભું છું છે, અહીંયા ઉપાધિઓ છે. બે પણ છે ને અહીંયા છે. આ જીવ ઈશ્વર થઈને બેહી ગયા છો. તમે તો જીવે નથી કે ઈશ્વરે છો જ નહીં. અને હોય તો નક્કી કરાવો અહીંયા સભાની અંદર. વળી કાલનો વાયદો શું કેમ રાખવો છે? તો તમે ગુરુ કરી લ્યું. હા, આવી વાત છે. કોઈ આવું ભ્રમિત થાઓ મને તમારા ધનને ગેરમાર્ગે એના કરતા છોકરા ભણાવો. હા, આ વર્ગ તો આગળ જતો રહ્યો છે હાલ, પણ હજી હું જોઉં છું ધુબડીએ તમારે. એટલે વર્ષો પહેલો ઇતિહાસ એવો કે છે, હનુમાનની વાત તો ન કરાય, પણ આ ક્ષત્રિયો રહ્યા ને આવું કોઈ હતું જ નહીં. ક્ષત્રિયના દીકરી કે દીકરો એ દોડા ધાગા ધોણે નહીં, કોઈ દીવોય નહીં. અત્યારે તો ઠાકોરો લઈને ફરતા હોય ત્યાં પડલી મેલડી એટલે આ ત્રણ કાળમાં મેલડી નથી. મેલને સાલ ત્રણ કાળમાં નથી. આની વાત શું કામ ઊભું કર્યું છે તમે આ બધું ભૂત? એના કરતા સારું જીવન જીવો, સારા સંસ્કાર સંતોને બોલાવો. હા, હરિગુરુ સંતોનો એક શબ્દ લાગી જાય તમારો જીવનનો ઉદ્ધાર થઈ જશે. ભલા માણસ, સારા સંસ્કાર આપો બાળકોને અને વિદ્વાન એવા વિદ્યા બનાવો. હા, ગુજરાતની યુનિવર્સિટીઓ તમારી બુદ્ધિને શિક્ષિત કરે છે. એટલી યુનિવર્સિટીઓ છે હા કે તમારા આ જગતના જીવોના દીકરા દીકરીની બુદ્ધિને શું કરે છે? શિક્ષિત. અને કદાચ જો તમારે આવી રીતે જોગારોમાં તેડાવો ને સંત, તો તમારી બુદ્ધિને દીક્ષિત કરી નાખે સંત. સંત શું કરે છે? તમારી બુદ્ધિને દીક્ષિત કરી નાખે. હા, જાગતા દીક્ષા લઈ લ્યો, જાગતા સંન્યાસ લઈ લ્યો. હા, રહે સંસારમાં નહીં ભીન સંસારથી, પણ સમજ્યામાં સાર સમાણો. હે, હા, આવી વાત છે નિરાંતની. ત્રણ કાળમાં બીજું નથી ને છે જ નહીં. હા હા, આસ્થાઓ બતાવી છે હરિગુરુ સંતોએ. એ ઠરવાનું ઠામ છે. એ એવી વિચારધારા તમારી સત્ય તરફ જાય એના માટે આસ્થા છે. અહીંયા જો એટલે ગુણ ધારણ થશે, તમારા આવરણથી મુક્ત થઈને શાંતિ, તમને શાંતિ વ્યાપશે. હા, ઉનાળામાં તડકો પડતો હોય, પશુ ભેંસ જેવું જાય અને સરોવરમાં પડે એટલે સરોવરમાં એને શાંતિ મળે, થોડી વાર ઠંડક મળે. એમાં જગતનો જીવ આગ લાગી આકાશ में खर करे अंगार, संत न होती संसार में तो जल जाएगा. આવો આ નિરોતની વાત નિરાળી છે. બીજા બધાએ ભયડું છે પાછું જય ગુરુ મહારાજ. કોઈ નક્કી કર્યું નથી. હા, જેટલા એટલા બધાએ ભયડું છે. એક મિયા અને બીબી બેને સંસારમાં અકળ બકળ હેડે, ઝઘડા થઈ, રીહણ થેલા. એક આવો મહિમા હતો, એમાં મીએ આયા અને બીબી આવી. હા, એટલે મીએ તો સોનું પહેરે કે એટલે ચિયોક બીડી પીતો હતો, જ્યાં પેલા ટટરતો હતો ને એ હળગવા માંડ્યું. એટલે બીબી હતું તાર એમનું પણ મારું કે મારો ઘરવાળો મરી જાય, કરું છું હવે. હે બીબી કે કરવું છું?
એટલે બીબી સલોક બોલ્યો નરસિંહભાઈ, હે અલ્લાહ જાણે બલ્લા જાણે કિસકા નાડા ચાલતા હે. પેલો કીધું નાડા વાળો મો શું તો આવતું હતું એટલે ફટકટો બોલ્યું મારું બેટો કે રીંગણા છે પણ તો ધ્યાન તો મારું રાખે છે. फिर ये के लड़ती है झगड़ती है लेकिन ध्यान तो मेरी रखती है. हैं? એ તો ઈ તમારું પાઠે ઈ ભાડે હે. ગુરુ છે ને એ માતા પિતાથી વિશેષ છે. તમે ઠપકો આપે પણ પોતાના માને. શું માને? તમને ચોખ્ખા કરવા માટે વાત છે આજી. હા, તમે અમારા નામે મારા સંતોના સંગમાં રમો, વાત સાચી વાત છે. અને આ નિરોધ સેવીઓનો પાર આવે એવો નથી, કોઈ દિવસે નથી આવતો એમ. હા, 52 અક્ષર બાર બોલે એક નિરંતર બાવો, સામે ઝરૂખે બેઠો કરે ખૂંખારા એને સુધી તમે લાવો. આવો મારો વાલાનો આ મહિમા છે અને એમાં વિશેષતા હરિગુરુ સંતોના સાનિધ્યમાં જજો. સાચી વાત એ જ છે. અને બીજું બધું રામ નામ સત્ય ને બીજું બધું ગપ સદગુરુ મહારાજ નહીં.